હે મંત્રી ચાણક્ય, આ ઠંડી તો જુઓ, ઠંડીનો કાળો કોપ પસરી રહ્યો છે અને લોકો ઠંડીમાં ઠરી ઠરીને બીમાર પડી રહ્યા છે. શું કરવું છે તે તપાસ કરો. મહારાજ, મેં તપાસ કરી છે. લોકોના ગામમાં પૂરતું ઓઢવા પહેરવા માટે નથી, એટલે ઠંડીના ઠરે છે. તેથી શરદી, ઉધરસ, તાવના શિકાર બને છે. ઓ આ બાબતે તો કંઈક કરવું જ પડશે. ચાણક્ય, આપણા ગોઠણમાં થોડા ધાબળાઓ પડ્યા છે, તે લોકોને વેચી દઈએ, જેથી તેમને ઠંડીમાં રાહત મળશે. દરબારજી, ધાબળાઓ હાજર કરો. મહારાજ, ધાબળાઓ હાજર છે. ચાણક્ય, આ ધાબળાઓ જે લોકો પાસે નથી તેને વેચી દો. મહારાજ, અત્યારે હું આ ધાબળા મારા ઘરે લઈ જાઉં છું. સવારે વહેલા ઉઠીને વેચી દે. અત્યારે ઘણું મોડું થઈ ગયું છે. દરબારીઓ, આ ધાબળા મારે ઘરે પહોંચાડી દો. એ વાત બરાબર. અરે મગના, આ તો ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્યનું ઘર છે. હા ચંગના, તો મેળ પડી જશે. રાજાના મંત્રીના ઘરમાં તો ઘણો બધો માલ જડશે. માલા માલ થઈ જશું. અરે વાતું પછી કરજો, જચત અંદર આલો. વાતું કરવામાં વાર ન લગાડો. અંદર જઈને માલ ભેગું કરવા લાગી. માલ વધારે છે તો ભેગું કરવામાં વાર લાગશે. વાત તો સાચી છે, પેલા વાલી તો દોડ. આ સારી ઊંડી તો હોય. અરે પહેલા તો હું અંદર જઈશ. અરે પેલા તો બંધો જ અંદર જશે. તમે પેલા અંદર જાઓ, હું શું અહીંયા ભજન કરવા આવ્યો છું. હા બરાબર. હા ભાઈ, તું જા એટલે પાછળ અમે આવીએ, નહીંતર ધક્કાધક્કીમાં આખી રાત નીકળી જશે. હા બરાબર મંગના, હવે તું જા. અહીંયા દીવો છે. અહીંયા બાજુ જ છે. અરે એ બધું મૂકો, પૈસા ક્યાં છે એ ગોતો ને, ન ગોતવાનું ગોતું છો. આ મકાનમાં તો કાંઈ નથી, બીજા મકાનમાં પૈસા છે. તો ચાલો આપણે ત્યાં જવાનો પાસવર્ડ ક્યાં લેવો પડે એમ છે. અરે રે, આ શું? અહીંયા ઠંડી ફૂલ છે ધાબળા પણ પડકે જ છે. તોય આ મહાત્મા ધાબળાનો ઉપયોગ નથી કરતો. અને મગજ છટકી ગયું તે શું આવી ટાઈપના ગાબડા બેઠા તો ગાબડા નથી હોતો. બિચારાનું મગજ ચસકી ગયું છે. હાલો એને ઉડાડી દઈએ. ના, આ ચાણક્ય છે, બુદ્ધિનો બેતાજ બાદશાહ. એક રહસ્ય લાગે છે. અરે આનું શું કારણ છે, ચાલો એને પૂછીએ. તમને ઊંચો અમારી સંતાનું સમાધાન કરો. અત્યારે તમે કોણ છો? અમે ચોરો છીએ, ચોરી કરવા આવ્યા હતા. ઠંડી ભૂલ છે, ધાબળા પાસે જ પડ્યા છે. તોય તમે ધાબળાનો ઉપયોગ શું કામ નથી કરતા? સદીનો આ ધાબળા રાજાએ ગરીબ લોકો માટે વેચવા આપીએ છે. મારા માટે ઓઢવા નહીં. જે ધાબળા જે વસ્તુ આપણા માટે ન હોય તેનો ઉપયોગ કરવો પાપ છે. હવે અમે આપના ઉદરથી સુધરી ગયા. હવે અમે મહેનત મજૂરી કરીને પેટ ભરીશું. અમે તો રોજ રોજ કોકના ઘરમાં જઈ પાપ કરીએ છીએ. જય હો ચાણક્યનો, જય હો સત્યનો.